પહેલી વાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100નું ક્રાઉડ છે અને આટલો મોટો 4 લેયર સેટ જે બોલિવૂડમાં બનતો હોય છે, જે હોલીવુડમાં આપણી ગુજરાતી ફિલ્મમાં બન્યો છે, ઇટ્સ લાઈક અમેઝિંગ. પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ દોસ્ત. શૂટિંગ સેટ પર આ સરસ મજાની સ્માઇલ અને ફૂલ્લી એનર્જી સાથે પહોંચી ગયા છો તમે. કેવો છે માહોલ અંદર? અરે માહોલ ધમાલ. પહેલી વાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100નું ક્રાઉડ છે અને આટલો મોટો 4 લેયર સેટ જે બોલિવૂડમાં બનતો હોય છે, જે હોલીવુડમાં આપણી ગુજરાતી ફિલ્મમાં બન્યો છે, ઇટ્સ લાઈક અમેઝિંગ. આટલા પૈસા એ કોઈ ગજાનો પ્રોડ્યુસર હોય ને ગજાનો ડિરેક્ટર હોય એ જ કરી શકે. પ્રોડ્યુસરનું નામ નીતિન ભાનુશાળી અને ગજાન ડિરેક્ટર એટલે ધ્વની ગૌતમ. સર, તમારું કેરેક્ટર યંગસ્ટરને કેટલું કનેક્ટ કરશે ને કેવી રીતનું છે? સી, મારી એક ફિલ્મ આવેલી આજથી 10 વર્ષ પહેલા, તું તો ગયો. હું એ ફિલ્મનો જે હતો એટલો જ હરામખોર, એટલો જ ચાલુ, એટલો નીચ એ જ છું આમાં. દરેક એજ ગ્રુપ મને રિલેટ કરશે કે યાર અમારે પણ આવું થવું જોઈએ, મજા આવે છે, લાઈફની મજા આ જ છે. પણ એકચ્યુઅલી નથી. આ પર્સનલી પૂછો તો આ તો હું ફિલ્મમાં રોલ કરી રહ્યો છું, બટ ઇટ્સ લાઈક અ મેડ ફિલ્મ, મેડ. અને સૌથી પહેલી અને અગત્યની વાત કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ એવી છે જે આઉટ એન્ડ આઉટ મોરેશિયસ શૂટ થઈ છે. અમે ઘણી બધી કરી ધ્વનીની ફિલ્મ, પણ આ તો પહેલી ફ્રેમથી લઈને છેલ્લી ફ્રેમ સુધી બધું મોરેશિયસમાં થયું છે. ખાલી આ એક સોંગ છે પ્રમોશનલ, કારણ કે આટલો મોટો સેટ ત્યાં આગળ ઊભો નહીં કરી શકાય, 100નું ક્રાઉડ, ડાન્સર ત્યાં બોલાવી નહીં શકાય, એટલે અહીંયા કર્યું. બાકી ફિલ્મની છેલ્લી ફ્રેમ સુધી આખું અમે ત્યાં શૂટ કર્યું સર, છે. સૌથી મજાની કોઈ મોમેન્ટ હોય શૂટિંગ ટાઈમની? કેટલી બધી. 24 દિવસના શૂટિંગમાં દરરોજ સવારે 5 વાગે ઉઠીને જે મોમેન્ટ્સ હું, ભાવિન અને ભરત જીવ્યા છીએ, અમેઝિંગ. એટલે કે લાઈફ ટાઈમ. એટલે મારા દીકરાઓને આ વાર્તા સંભળાવીશ કે અમે કેટલી મજા કરી મોરેશિયસમાં. હા, ગરમી બહુ હતી, 45 ડિગ્રી. એટલે શરીરના જેટલા કાણા છે બધામાંથી ધુમાડા નીકળી ગયેલા, અમારા કલર આખા ચેન્જ થઈ ગયેલા. એટલે મારી પત્ની, આ તો સારું છે કે ફિલ્મમાં મારી જ પત્નીનો રોલ કરે છે એટલે ઓળખી શકે. બાકી એ ફિલ્મમાં નહીં હોત તો મને ઘરમાં પણ નહીં આવવા દેતે કે ભાઈ તમે કોણ છો, બહાર જાઓ. સર, ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપશો? દોસ્ત એ જ કે જે રીતે તમે આવતા થયા છો, અમને બધાને આટલું બધું પ્રોત્સાહન આપો છો, એ રીતે જ આવતા રહો. આપણી ભાષા છે, આપણી ફિલ્મો છે, સારી બનવા માંડી છે હવે, સારા સબ્જેક્ટ સાથે. તો હવે તમારી ફરજ બને છે, અમે અમારી બધી ફરજ પૂરી કરીએ છીએ. સારા સબ્જેક્ટ, સારું મેકિંગ, એવરીથિંગ, સારું મ્યુઝિક. તો હવે તમારી પણ થોડી ફરજ બને ને કે ગુજરાતી ભાઈઓ છો, અરે બહુ પૈસો છે આપણી પાસે યાર, સપોર્ટ કરો આપણી ઇન્ડસ્ટ્રીને, જરૂર છે આપણને.